ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું એક્ઝામ્પલ 2.1 અને આપણે શું કરતા હતા, આપણે કન્ડિશન ડિટરમાઇન કરતા હતા જ્યારે તમારી સિસ્ટમ સ્ટેબલ થાય. અને મેં તમને કીધું હતું કે તમારી સિસ્ટમ સ્ટેબલ ક્યારે રહેશે, એટમ્સ રિમેન સ્ટેબલ વેન પોટેન્શિયલ એનર્જી ઇઝ મિનિમમ. બરાબર. અને કોઈ પણ કર્વનું મિનિમમ રહેવા માટે મેં શું કીધું હતું, dy/dx ઇઝ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ અને d²y/dx² ઇઝ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. હવે dy/dx આપણા કેસમાં આપણે જ્યારે પોટેન્શિયલ યુની વાત કરીએ, યુ પોટેન્શિયલ એનર્જી યુ વર્સિસ આપણે અહીંયા ખબર છે ઉપર ગ્રાફ ડ્રો કરે તો પોટેન્શિયલ એનર્જી વર્સિસ સપરેશન ઉપર. તો આ વાળો જે કર્વ છે પોટેન્શિયલ એનર્જી યુ વર્સિસ આર, તો આનો મિનિમમ dy/dx કેવો થશે? dy/dx ની જગ્યાએ આપણે શું લખી શકશો? ડેલ યુ, વાયની જગ્યાએ વાય એક્સિસ ઉપર તમારો યુ છે અને એક્સ એક્સિસ ઉપર તમારો આર છે, તો dy/dx ની જગ્યાએ તમે ડેલ u/ડેલ આર લખી શકશો. તો મેં એ કન્ડિશન dy/dx આપણા આ કેસમાં બનશે ડેલ u/ડેલ આર ઇઝ ઇક્વલ ટુ 0. તો આ વાળી કન્ડિશન જે છે ડેલ u/ડેલ આર ઇઝ ઇક્વલ ટુ 0 એ તમે અપ્લાય કરી તમારા પોટેન્શિયલ એનર્જી તમે જે ઇક્વેશનમાં આપેલી છે એના ઉપર યુઆર ઉપર, તો તમારું આવ્યું હતું આ ઇક્વેશન કેપિટલ R0 એટલે ઇક્વિલિબ્રિયમ સપરેશન R0 ઇઝ ઇક્વલ ટુ NaN/m/1/n-m, આવું કંઈક આવ્યું હતું. હવે મિનિમમની બીજી કન્ડિશન શું છે? મિનિમમની બીજી કન્ડિશન છે d²y/dx² ઇઝ ઇક્વલ ટુ 0. કર્વનો મિનિમમની પહેલી કન્ડિશન dy/dx ઇઝ ઇક્વલ ટુ 0 એ આપણે આ લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધી હતી. હવે આપણે મિનિમમની બીજી કન્ડિશન જોશું d²y/dx². કર્વનો મિનિમમની બીજી કન્ડિશન છે d²y/dx². હવે આપણે કયા કર્વની વાત કરીએ છીએ? પોટેન્શિયલ એનર્જીવાળા આ કર્વની વાત કરીએ છીએ, ફિગર 2.a ની. તો d²y/dx² કેવો થશે? જો અહીંયા વાય એક્સિસ ઉપર તમારું શું છે? પોટેન્શિયલ એનર્જી યુ, એટલે આ થશે તમારું del²u/x. એક્સિસ ઉપર શું છે તમારું? એક્સ એક્સિસ ઉપર તમારું આર છે. જો ઇન્ટર એટોમિક સપરેશન, તો શું થઈ જશે? આ dx², del²u/del_r². તો તમારું d²y/dx² ઇઝ મોર ધેન 0, તો તમારું del²u/del_r² ઇઝ ઓલ્સો મોર ધેન 0. તો આ કન્ડિશન જે છે d²y/dx² ઇઝ મોર ધેન 0 એની જગ્યાએ હું આ રીતે લખી શકું, del²u/del_r² ઇઝ મોર ધેન 0. બરાબર. અને એ જ વસ્તુ મેં અહીંયા લખી છે del²u/del_r² ઇઝ મોર ધેન 0. અને મેં એટલે કેપિટલ R0 શું કામ લખ્યું છે? કેપિટલ R0 એ દર્શાવવા કે આ જે R0 ડિસ્ટન્સ છે બંને એટમ્સની વચ્ચે, R0 ડિસ્ટન્સ ઉપર del²u/del_r² જે છે એ મોર ધેન 0 છે. એટલે મિનિમમ ક્યાં છે તમારું? જો ફરીથી આ ગ્રાફ ઉપર જો મિનિમમ ક્યાં છે તમારું? R0 ઉપર. અહીંયા મેં આ સ્મોલ r0 ની જગ્યાએ કેપિટલ R0 લખ્યું છે. તો મિનિમમ આ પોઈન્ટ ઉપર છે કેપિટલ R0 ઉપર. અને ત્યારે શું થાય છે તમારું? કેપિટલ R0 ઉપર તમારું મિનિમમ આવે છે, વિચ મીન્સ કે મેં એ જ વસ્તુ બતાવી છે કે તમારી મિનિમમની કન્ડિશન છે del²u/del_r². અને એ મિનિમમની કન્ડિશન કોના ઉપર છે? તો કેપિટલ R0 ઉપર. તો મેં અહીંયા કેપિટલ R0 લખ્યું છે, વિચ ઇઝ ગ્રેટર ધેન 0. બરાબર. તમારા રેફરન્સ બુકમાં આ કન્ડિશન આપેલી છે del²u/del_r² એટ R0 ઇઝ ગ્રેટર ધેન 0. અને તમે આમાં શું કરશો? તો યુઆરની જગ્યાએ આ જે અહીંયા યુઆર છે એની જગ્યાએ તમે ક્વેશ્ચનમાં જે યુઆરની વેલ્યુ આપેલી છે આ વાળી ઇક્વેશન એ સબસ્ટિટ્યૂટ કરશો. આ ઇક્વેશન જે છે યુઆરની વેલ્યુ એ જે છે એ તમે આ ઇક્વેશનમાં અહીંયા સબસ્ટિટ્યૂટ કરશો તો તમારી
તમારું કંઈક આવું ઇક્વેશન આવશે, આવું કંઈક ઇક્વેશન આવશે. તમારી ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આ રીતે આપેલું છે. આ સ્ટેપ છે, એનામાં તમે યુઆરની વેલ્યુ ઉપર, યુઆરની વેલ્યુ જે છે ક્વેશ્ચનમાં આપેલી એ સબસ્ટિટ્યૂટ કરો તો તમારી આ વેલ્યુ ડાયરેક્ટ આવી જાય છે. હવે આ વેલ્યુ ડાયરેક્ટ આવી જાય છે, પણ હું તમને જે છે વચ્ચેના અમુક તમારે સમજવા માટે સ્ટેપ્સ કરાવું છું, બરાબર, એક્સ્ટ્રા સ્ટેપ્સ કરાવું છું. અહીંયાથી હવે આ પોઈન્ટથી તમારી ટેક્સ્ટ બુકમાં નથી, ધ્યાન આપજો. ડેલ સ્ક્વેર યુ બાય ડેલ આર સ્ક્વેરને તમે કઈ રીતે લખી શકો? ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેરને તમે કઈ રીતે લખી શકો? ડી સ્ક્વેર એટલે શું? ડી બાય ડીએક્સ સ્ક્વેર એટલે શું? એટલે સેકન્ડ ડિફરન્સિએશન. એટલે તમે આને આ રીતે લખી શકો, ડી બાય ડીએક્સનું ડિફરન્સિએશન આ રીતે લખી શકો. આ થઈ ગયું ડી સ્ક્વેર. જો તમારું આજે ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર છે ને તમે આ રીતે લખી શકો, ડી બાય ડીએક્સ ડિફરન્સિએશન ઓફ ડી બાય ડીએક્સ. તો આ જો આ થઈ ગયું ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર, બરાબર. અને ડી બાય ડીએક્સ સ્ક્વેર ઓફ વોટ? વાય. તો આ વાય, તો તમે આ રીતે લખી શકો. એ જ રીતે ડેલ સ્ક્વેર યુ આર બાય ડેલ આર સ્ક્વેરને તમે આ રીતે લખી શકો, ડેલ બાય ડેલ આર ઓફ ડેલ યુ બાય ડેલ આર, બરાબર. તો આ જો થઈ ગયું ડેલ સ્ક્વેર યુ આર બાય ડેલ આર સ્ક્વેર. ઓકે. હવે આ જે ડેલ યુ બાય ડેલ આર છે, બ્રેકેટમાં ડેલ યુ બાય ડેલ આર, લાસ્ટ લેક્ચરમાં જોવો મેં ડેલ યુ બાય ડેલ આર તમારા પાસે ડિરાઈવ કરાવ્યું હતું, આપણે એક્સ્ટ્રામાં ડિરાઈવ કર્યું હતું ડેલ યુ બાય ડેલ આર. આ ડેલ યુ બાય ડેલ આર વાળી ઇક્વેશનને તમે અહીંયા આમાં સબસ્ટિટ્યૂટ કરો તો ડેલ યુ બાય ડેલ આર કેટલું છે? n ઇન્ટુ એન બાય આર રેસ ટુ માઇનસ એન માઇનસ વન માઇનસ એમ ઇન્ટુ બીએમ ટુ માઇનસ આર ઇન્ટુ આર રેસ ટુ માઇનસ એમ માઇનસ વન, બરાબર. આ તમે સબસ્ટિટ્યૂટ કરી દીધું યુ આરની જગ્યાએ, સોરી ડેલ યુ આર બાય ડેલ આરની જગ્યાએ આ તમે સબસ્ટિટ્યૂટ કરી દીધું. હવે આપણે શું કરવાનું છે કે આ જે બ્રેકેટમાં ઇક્વેશન છે એનું પણ એકવાર ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ આર કરવાનું છે. હવે આ ટર્મમાં એન અને એ એન કોન્સ્ટન્ટ રહેશે, એન અને એ એન તો એમ જ કોન્સ્ટન્ટ રહેશે. આર રેસ ટુ એન માઇનસ વનનું ડિફરન્સિએશન શું થશે? આર રેસ ટુ એન માઇનસ વનનું ડિફરન્સિએશન એવું થશે, તમને ખબર છે કે ડી ઓફ ડી એક્સ ઓફ એક્સ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ એક્સ રેસ ટુ એન માઇનસ વન. આ આપણે લાસ્ટ ટાઈમ કર્યું હતું. આપણે શું કરતા હતા કે પાવરને આપણે પાવર જે છે એને આપણે મલ્ટિપ્લિકેશનમાં લઈ આવતા હતા અને પછી ઉપર એક પાવરમાંથી એક ઘટાડી દેતા હતા. એન હતું તો એન માઇનસ વન કરી દેતા હતા, બરાબર. તો અહીંયા જુઓ એન ઇન્ટુ એ એન તો કોન્સ્ટન્ટ રહેશે અને પછી આર રેસ ટુ માઇનસ એન માઇનસ વનમાં શું થશે? જુઓ પાવરમાં શું છે? પાવરમાં છે માઇનસ એન માઇનસ વન, તો આગળ મલ્ટિપ્લિકેશનમાં શું આવશે? માઇનસ એન માઇનસ વન. અને મેં તમને શું કીધું હતું? પાવર જે છે એ એક ઘટી જશે. પાવરમાં માઇનસ એન માઇનસ વન છે તો ઘટીને શું થઈ જશે? માઇનસ એન માઇનસ ટુ થઈ જશે. એક પાવર ઉપર જેટલો હતો એનાથી ઘટી ગયો. એ જ રીતે આ ટર્મમાં તમે જુઓ તો એમ બી એમ તો સેમ નીચે કોન્સ્ટન્ટ રહેશે, એમ અને બી એમ, બરાબર. હવે આર રેસ ટુ માઇનસ એમ માઇનસ વન છે, આ વાળી ટર્મ છે, એમાં ધ્યાન આપો. તો જો પાવરમાં માઇનસ એમ માઇનસ વન છે તો મલ્ટિપ્લિકેશનમાં આવી જશે આ માઇનસ એમ માઇનસ વન, બરાબર. અને તમારો ઉપરનો પાવર એક ઘટી જશે. પાવર કેટલો છે? માઇનસ એમ માઇનસ વન, તો ઘટીને કેટલો થઈ જશે? માઇનસ એમ માઇનસ ટુ, વિચ મીન્સ આર રેસ ટુ માઇનસ એમ માઇનસ ટુ. હવે હા, આ બ્રેકેટ છે એમાંથી તમે માઇનસ ટર્મ બહાર કાઢો તો કેવી બને? માઇનસ એન પ્લસ વન જેવું બને, બરાબર. તો આ માઇનસ એન ઇન્ટુ એન પ્લસ વન ઇન્ટુ એ એન ડિવાઇડેડ બાય
આર રેસ ટુ માઇનસ એન માઇનસ ટુ છે એને હું કેવી રીતે લખી શકું? આર રેસ ટુ માઇનસ એન માઇનસ ટુ એને હું આ રીતે લખી શકું, આર રેસ ટુ માઇનસ એન પ્લસ ટુ. માઇનસને હું બ્રેકેટની બહાર લઉં અને હું આર રેસ ટુ માઇનસ ઓફ સમથિંગ એને હું 1/r રેસ ટુ એન પ્લસ ટુ એવી રીતે લખી શકું. બરાબર છે? તો આર રેસ ટુ માઇનસ એન માઇનસ ટુને હું 1/r રેસ ટુ એન પ્લસ ટુ આ રીતે લખી શકું. તો એ જ વસ્તુ કરી છે, આર રેસ ટુ એન માઇનસ એન માઇનસ ટુને 1/r રેસ ટુ એન પ્લસ ટુ આ રીતે લખ્યું. તો તમારી આ રીતે ફર્સ્ટ ટર્મ થઈ ગઈ. સેકન્ડ ટર્મમાં ધ્યાન આપો તો જો માઇનસ એમ માઇનસ વન છે એનામાંથી તમે બ્રેકેટમાં માઇનસ બારે કાઢો તો માઇનસ એમ માઇનસ વન એ તમારું માઇનસ એમ પ્લસ વન થઈ જાય. બરાબર? માઇનસ સાઇન બારે કાઢો, અહીંયા પણ માઇનસ છે જો, તો આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા પ્લસ આવી ગયો. તો તમારું શું બચશે? એમ ઇન્ટુ એમ પ્લસ વન ઇન્ટુ બીએમ આવાળું આટલું. અને જે રીતે અને આર રેસ ટુ માઇનસ એમ માઇનસ ટુને હું 1/r રેસ ટુ એમ પ્લસ ટુ આ રીતે લખી શકું. મેં જે રીતે આર રેસ ટુ માઇનસ એન માઇનસ ટુનું સમજાવ્યું એ જ રીતે. બરાબર? તો તમારું ડેલ સ્ક્વેર યુ બાય ડેલ આર સ્ક્વેર આવું કંઈક થઈ ગયું. હવે આપણે કન્ડિશન શું કીધેલી છે કે ડેલ સ્ક્વેર યુ બાય ડેલ આર સ્ક્વેર એ ગ્રેટર ધેન 0 છે, પણ કયા પોઈન્ટ ઉપર? આર ઇઝ ઇક્વલ ટુ R0, કેપિટલ R0 આ વાળા પોઈન્ટ ઉપર. એટલે હવે આપણે આ જે ઇક્વેશન છે એમાં R0 કેપિટલ R0 સબસ્ટિટ્યૂટ કરશું. જ્યાં જ્યાં તમને R દેખાય છે એની જગ્યાએ તમે કેપિટલ R0 સબસ્ટિટ્યૂટ કરી દો. વિચ મીન્સ તમારું ઇક્વેશન કંઈક આવું બની જશે, માઇનસ એન ઇન્ટુ એન પ્લસ વન એ એન ડિવાઇડેડ બાય કેપિટલ R0 રેસ ટુ એન પ્લસ ટુ પ્લસ એમ ઇન્ટુ એમ પ્લસ વન બી એમ ડિવાઇડેડ બાય આર નોટ રેસ ટુ એમ પ્લસ ટુ વિચ ઇઝ, હવે આ તમારું થઈ ગયું ઇક્વેશન વિચ ઇઝ ગ્રેટર દેન 0. આપણે ઉપર જોયું છે ઇટ ઇઝ ગ્રેટર દેન 0 આ વાળી ઇક્વેશન. હવે તમે શું કરો કે માઇનસ આટલી જે ટર્મ છે આટલી ટર્મ એમાંથી માઇનસ એન ઇન્ટુ એન પ્લસ વન ઇન્ટુ એ એન બાય આર નોટ એન પ્લસ ટુ આટલું જે છે એ કોમન લો, બારે લો. કોમન લેશો તો શું થશે કે આ જે અંદર શું બચશે? આ તમે કોમન લીધું તો અંદર એક 1 બચશે. બીજું શું બચશે? એમ ઇન્ટુ એમ પ્લસ વન બી એમ બાય આર નોટ એમ પ્લસ ટુ એટલે આટલું એમ ઇન્ટુ એમ પ્લસ વન બી એમ આર એમ ડિવાઇડેડ બાય આર નોટ એમ પ્લસ ટુ એટલું તો હશે જ. બીજું શું રહી જશે? ડિવાઇડેડ બાય શું થઈ જશે? આ તમે આ વેલ્યુને તમે બારેની સાઈડ લેતા હો તો તમને શું કરવું પડે? આનાથી ડિવાઈડ કરી દેવું પડે. બરાબર? તો એ જ વસ્તુ કરી છે જો, એન ઇન્ટુ એન પ્લસ વન એ એન ડિવાઇડેડ બાય આર નોટ એન પ્લસ ટુ. અને પાછું એ માઇનસ લીધું છે જો, બારે માઇનસ લીધું છે, અહીંયા બ્રેકેટમાં પ્લસ છે તો અંદર મને માઇનસ રાખવું પડે. બરાબર? આ ટર્મ ધ્યાનથી જોજો એકદમ. આ હું તમને એક્સ્ટ્રા સ્ટેપ્સ કરાવું છું, ડાયરેક્ટ તમને યાદ ન રાખવું પડે એટલે. તમને આ સ્ટેપ કઈ રીતે આવ્યું એ યાદ ન રાખવું પડે એટલે હું વચ્ચે સ્ટેપ્સ કરાવું છું. ધ્યાનથી જોજો. હવે મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું કે હું આર નોટ એન પ્લસ વન ડિવાઇડેડ બાય આર નોટ એમ પ્લસ વનને હું આર નોટ એમ માઇનસ એમ એ રીતે લખતી હતી. તો આપણે ખબર છે, ફરીથી હું તમને શીખવાડી દઉં. એક્સ રેસ ટુ એન બાય એક્સ રેસ ટુ એમ કેવું થઈ જશે? એક્સ રેસ ટુ એન માઇનસ એમ આવું થશે. તો અહીંયા જુઓ, આર નોટ રેસ ટુ એન પ્લસ ટુ બાય આર નોટ રેસ ટુ એમ પ્લસ ટુ એ કેવું થઈ જશે? આર નોટ રેસ ટુ એન પ્લસ ટુ માઇનસ એમ પ્લસ ટુ. આ ઇક્વેશનના રિસ્પેક્ટમાં જોઈએ તો આ પાર્ટ ઉપર ધ્યાન આપો. તો એમ બાય વન અને એન
m+1 ડિવાઇડેડ બાય n+1 એમને એમ લખ્યું. હવે m ઇન્ટુ bm બાય n ઇન્ટુ an એને મેં એક બ્રેકેટમાં આ રીતે લખ્યું. હવે આ જે r0n+2 બાય r0m+2 છે એને મેં r0n+2 માઇનસ m+2 એ રીતે લખ્યું. હવે આ +2 અને -2 એકબીજાને કેન્સલ કરશે તો તમારું કેવું બનશે r0n-m. આવું કંઈક બનશે r0n-m. બરાબર. હવે આ તમારું થશે r0n-m. પછી આ એ બ્રેકેટ ઉપર ધ્યાન આપો mbm બાય nan. તમે આ કાલે આપણે કરી હતી આ વસ્તુ. આ ઇક્વેશન ઉપર તમે ધ્યાન આપો, ઇક્વેશન સ્ટાર ઉપર ધ્યાન આપો. તો nan બાય mbm કેવું છે r0n-m. આવું કંઈક છે. હવે આનું હું ઊંધું કરી નાખું, ઇન્વર્સ કરી નાખું mbm બાય nan. તો આ કેવું થશે? મેં આનું ઇન્વર્સ કર્યું તો આનું પણ ઇન્વર્સ કરવું પડે, 1 બાય r0n-m થશે. સમજાણું કેવી રીતે? આ ઇક્વેશન જે છે ઇક્વેશન સ્ટાર nan બાય mbm ઇઝ ઇક્વલ ટુ r0n-m એને મેં ઊંધું કર્યું. mbm બાય nan ઇઝ ઇક્વલ ટુ 1 બાય r0n-m. તો આને એકદમ ધ્યાનથી જોજો, mbm બાય nan. હવે અહીંયા જુઓ, જો અહીંયા બ્રેકેટમાં mbn બાય nan છે એની જગ્યાએ મેં 1 બાય r0n-m જો મેં અહીંયા સબસ્ટિટ્યૂટ કરી દીધું છે, જે મેં તમને ઉપર શીખવાડ્યું. બરાબર. હવે જુઓ અહીંયા જુઓ બ્રેકેટમાં ડિવિઝનમાં 1 બાય r0n+m છે અને મલ્ટિપ્લિકેશનમાં r0n-m છે. તો જો આ ટર્મ અને આ ટર્મ એકબીજાને કેન્સલ કરી દેશે. બરાબર. તો બચશે શું? ખાલી અહીંયા શું બચશે? ખાલી -n ઇન્ટુ an ડિવાઇડેડ બાય n+1 બાય r0n+2 r0n+2 ડિવાઇડેડ ઇન્ટુ 1 પ્લસ ઇન્ટુ 1 પ્લસ નહીં 1 માઇનસ, આ માઇનસ છે અહીંયા માઇનસ છે, 1 માઇનસ m+1 બાય n+1 n+1 બાય n+1 ઇઝ ગ્રેટર ધેન 0. તો તમારી આ ઇક્વેશન કઈ રીતે આવી ડાયરેક્ટલી એ સમજાઈ ગયું તમને? ટેક્સ્ટ બુકમાં જે છે તમને આ ઇક્વેશન પછી ડાયરેક્ટ આ વાળી ઇક્વેશન આપેલી છે. બરાબર. હવે આ ઇક્વેશન કઈ રીતે આવી એ મેં સમજાવ્યું છે અમુક આટલા સ્ટેપ્સમાં, અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી. ધ્યાનથી જોજો એટલે તમને યાદ ન કરવું પડે એક્ઝામમાં. બરાબર. તો તમારી આ કન્ડિશન આવી ગઈ જે તમારી ટેક્સ્ટ બુકમાં છે એ પ્રમાણે -n an ઇન્ટુ n+1 ડિવાઇડેડ બાય r0n+2 ઇન્ટુ 1 માઇનસ m+1 divided by n+1 is greater than 0, yielding the stability condition m is greater than n. હવે આને તમે સોલ્વ કરો, આને તમે સોલ્વ કરશો ને તો તમારી કન્ડિશન કેવી આવશે? આજે એક કામ કરજો, તમે આને સોલ્વ કરતા હું તમને શીખવાડું. તમે શું કીધું છે? આ પણ એક્સ્ટ્રા છે, અહીંયા આજે મેં તમને સોલ્વ કરતા શીખવાડ્યું છે એક્સ્ટ્રા છે, ધ્યાનથી જોજો. તમને ડાયરેક્ટ આપેલું છે, આ ઇક્વેશન આપેલું છે અને પછી કહી દીધેલું છે તો તમારી સ્ટેબિલિટી કન્ડિશન m ગ્રેટર ધેન n થઈ જશે. એ કઈ રીતે થશે એ પણ જરાક જોઈ લો. તમારી આ આખી ટર્મ જે છે એ ગ્રેટર ધેન 0 હોવી જોઈએ. બરાબર. વિચ મીન્સ આખી ટર્મ, આટલી આખી ટર્મ પોઝિટિવ હોવી જોઈએ. બરાબર. તો બ્રેકેટમાં જુઓ, આ જે બ્રેકેટવાળી ટર્મ છે આ જુઓ, આ નેગેટિવ છે. બરાબર. તો એક ટર્મ નેગેટિવ છે તો બીજી ટર્મને પણ નેગેટિવ હોવું ખપશે તોય પોઝિટિવ થશે, કારણ કે નેગેટિવ નેગેટિવ મલ્ટિપ્લિકેશનમાં પોઝિટિવ થાય. એટલે આ જે વેલ્યુ છે આ પણ, આ જે 1 બાય n-1 છે એ પણ પોઝિટિવ હોવું જોઈએ. જો આ વેલ્યુ નેગેટિવ છે તો આ વેલ્યુને પણ નેગેટિવ હોવું પડે તો જ મારી આખી ટર્મ પોઝિટિવ થશે. કારણ કે મને જો આ ગ્રેટર ધેન 0 એટલે શું? પોઝિટિવ વેલ્યુ. તો
વન આજે આ વાળી ટર્મ છે બ્રેકેટવાળી, આ બ્રેકેટવાળી ટર્મ જે છે એ નેગેટિવ હોવી જોઈએ. નેગેટિવ ટર્મ એટલે શું? લેસ ધેન 0, બરાબર. તો એ જ વસ્તુ અહીંયા લખી છે 1 માઇનસ m પ્લસ 1 બાય n પ્લસ 1 ઇઝ લેસ ધેન 0. હવે m પ્લસ 1 બાય n પ્લસ 1ને તમે ઇક્વેશનની આ બાજુ લઈ જાઓ તો 1 ઇઝ લેસ ધેન m પ્લસ 1 બાય n પ્લસ 1. હવે n પ્લસ 1ને તમે આ બાજુ લઈ જાઓ તો n પ્લસ 1 ઇઝ લેસ ધેન m પ્લસ 1. 1 કેન્સલ થશે તો n ઇઝ લેસ ધેન m, વિચ મીન્સ m ઇઝ ગ્રેટર ધેન n. m ઇઝ ગ્રેટર ધેન n. તો તમે આને સોલ્વ કરશો, આ ઇક્વેશનને તમે જ્યારે સોલ્વ કરશો ત્યારે તમારી કન્ડિશન કેવી આવશે? m ઇઝ ગ્રેટર ધેન n. અને આપણે આ જ વસ્તુ જોઈએ છે. આપણે શું જોતું હતું ક્વેશ્ચનમાં? આપણે ક્વેશ્ચનમાં જોતું હતું ડિટરમાઇન ધ કન્ડિશન ફોર સિસ્ટમ ટુ રિમેન સ્ટેબલ. અને સ્ટેબલ ક્યારે રહેતી હતી? જ્યારે પોટેન્શિયલ એનર્જી મિનિમમ હતી. પોટેન્શિયલ એનર્જી મિનિમમ ક્યારે હતી? તો ડેલ સ્ક્વેર યુ બાય ડેલ આર સ્ક્વેર ડેલ યુ બાય ડેલ આર ઇઝ ઇક્વલ ટુ 0, આ વાળી ઇક્વેશન. અને ડેલ સ્ક્વેર યુ બાય ડેલ આર સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન 0. એ બંને ઇક્વેશન જ્યારે આપણે એપ્લાય કરતા હતા આ વાળી, ત્યારે તમારી મિનિમમ આવતી હતી. એટલે આ બંનેને મેં અપ્લાય કર્યું ત્યારે મારી કન્ડિશન કેવી આવી? m ઇઝ, એને બંનેને મેં સોલ્વ કર્યું ત્યારે કન્ડિશન કેવી આવી? m ગ્રેટર ધેન n, વિચ મીન્સ આ m ગ્રેટર ધેન n જે છે એ શું છે? મારું સ્ટેબિલિટી કન્ડિશન. તમારું એ કન્ડિશન જ્યારે તમારું સિસ્ટમ સ્ટેબલ રહેશે. સો યોર સ્ટેબિલિટી કન્ડિશન ઇઝ m ગ્રેટર ધેન n, બરાબર. હવે નેક્સ્ટ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે આ ક્વેશ્ચનમાં. આ જ ક્વેશ્ચનમાં નેક્સ્ટ વસ્તુ છે આપણી, જો આ ક્વેશ્ચન વાંચો એક્ઝામ્પલ 2.1માં. નેક્સ્ટ આપણે શું ફાઇન્ડ આઉટ, એક વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરી સ્ટેબિલિટીની કન્ડિશન. બીજી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે રેશિયો ઓફ અટ્રેક્ટિવ એનર્જી ટુ રિપલ્સિવ એનર્જી. એટલે આપણે આ જે પોટેન્શિયલ એનર્જી છે એનો મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં ભણાવ્યું હતું કે અમુક ભાગ અટ્રેક્ટિવ હશે આ વાળો ભાગ, અને અમુક ભાગ રિપલ્સિવ હશે. તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? અટ્રેક્ટિવ એનર્જી અને રિપલ્સિવ એનર્જીનો રેશિયો, જે આપણે ફાઇન્ડ આઉટ કરશું. અને રેશિયો ઓફ અટ્રેક્ટિવ એનર્જી ટુ રેશિયો એટ રિપલ્સિવ એનર્જી. હવે તમને ટેક્સ્ટ બુકમાં અટ્રેક્ટિવ એનર્જી આપેલી છે અને ડાયરેક્ટ તમને આ રીતે રિપલ્સિવ એનર્જી આપેલી છે. અને પછી ડાયરેક્ટ જે છે આ હું એક્સ્ટ્રા તમને કરાવીશ. તમને ડાયરેક્ટ આ વાળી રેશિયો આટલો આપેલો છે. આ જે છે હું તમને થોડાક એક્સ્ટ્રા સ્ટેપ્સ નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. થેન્ક યુ.